બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. અજબ છે આલમ ઈશ્વરની, જેમાં બુદ્ધિ સવાય તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા પણ કાંઈ ગાંડાના ગામ નથી. ગાંડાના ક્યાંય ગામ નથી. પણ એની માઇલપા અમુક, એટલે કે જ્યારે સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથન થયું ત્યારે એની માઇલપાથી લક્ષ્મી નીકળ્યા તે વિષ્ણુ ભગવાન લઈ ગયા, ઐરાવત હાથી નીકળ્યો તે ઇન્દ્ર લઈ ગયા, એમ તમામ હંતુ લઈ ગયા. પછી વજ્યા કોડા. હવે આ કોડા નકરા વજ્યા એટલે કોઈએ પ્રભુને કીધું, પ્રભુ આનું શું કરવું? કે ભાઈ તો એનું વિમાન ભરો. ત્યારે એ બધા દેવતાઓ પણ વિમાન તો હતા જ. એટલે વિમાનમાં ફર્યા. વિમાનમાં ફરી અને કે પૃથ્વી લોક ઉપર જાઓ અને ગામો ગામ શહેરે શહેરમાં નાખો. એટલે ગામો ગામ એ વિમાન નીકળ્યું, ક્યાંય એક પીડ્યો, ક્યાંક બે પીડ્યા, ક્યાંક ક્યાંક ઢગલો થઈ ગયો. આવા કોડા ગામો ગામ હોય. અને આ એ સમુદ્ર મંથનમાં એલા કોડા એ કોઈના સમજાવ્યા સમજે નહીં. અને એ કોડા હોય ને એને કદાચ તેને ઈશ્વરે બુદ્ધિ દીધી હોય તો એ ન કરવાના કરતા હોય. કાં તો સમજે નહીં અને કાં આમદાર બહુ હોય એટલે એ અવળા કામા કરતા હોય. એવી એક વાત. એટલે કે એક ગામની માઇલપા બોખો કરીને એક ભાઈ રે. એ બોખાને બોલવાની બહુ આદત, બકબક બકબક કર્યા જ કરે. અને એમાં એના ભત્રીજાના લગ્ન આવ્યા. એટલે એના ભાઈએ કીધું બોખા કે તારે છે ને જાનમાં નથી આવવાનું. અરે મોટા ભાઈ કાંઈ મારા ભત્રીજાના લગ્નને હું ન આવું? કે પણ ત્યાં જાય અને તારે બોકબક બકબક હાસા ખોટું બકબક કર્યા કરે, તું કોઈ વાત સમજ નહીં. અને હામા વાવાને ખોટું આ વેવાઈને ખોટું લાગી જાય. કે પણ હું નહીં બોલું. કે તો બોલતો નહીં. કે કાંઈ ન બોલું જ નહીં. મને ગમે એમ કરો પણ મને લઈ જાઓ. મારો ભત્રીજો પણ હું ઘીરે થોડો રહું. કે તો આવ્યો લઈ ગયા. અને એની પહેલાંના જમાનામાં તો ઘોડા ગાડા એમ ધ્યાન થતી. અને એની માઇલ પર ગાડા ધોડાવે, એકાબીજાને મોર કરે. એમાં ગાડા પડખે ગાડું સીડ્યું અને વરરાજાની જે બેક હતી, પહેલાં સુટકેસું નથી, બેકું ઊંચું પતરાની બેકું આવે એટલે બેક પડી ગઈ. બોખો ભાવે પણ એને કાંઈ કોઈને કીધું નહીં. થોડીક વાર થઈ ખબર પડી કે આ વરરાજાની બેગ ખોવાણી, બેરાજાની બેગ ખોવાણી. બધા મીડિયા ગોતવા, તે ભાવ્યું કોઈ કે ના બોખાને પૂછ્યું, તે ભાવ્યું કે તે કેમ તે કીધું નહીં? તો કે તમે મને બોલવા ના નથી પડી. અરે ભલા માણા, એવું કાંઈક વાકું વહમું હોય ને તો એ બોલાય. એ ગયા કે આ ટનમાં પડી ગઈ છે, ત્યાં ગયા લે છૂટકે બેગ જડી ગઈ. પાછા એવા અહીંયા માંડવાની માઇલ પર બધા મહેમાનો બેસી ગયા સારી કોર. અને એની માઇલ પર એ વખતે વૃદ્ધ વાણંદ અને તેથી વાણંદ ઉપર જ બધા કામ દોતરા દેવા જવા, બરકવા જવા. કારણ કે બે ફેર બરકવા જવા પડતા તો એ જમાવે, બરકવા જવાનું એ બધું વાણંદના કામ રહે. અને મોટા ગામ હોય, કોઈ વેતે વાણંદ ઠાકી જાય એટલે એણે એક ટાવડું ઘોડું રાખેલું. ને ઘોડું જાય પદક દડું જાય ને એ બરક આવે ને એ કરે. અને વૃદ્ધ વાણંદ. હવે એમાં આ બધો ડાયરો બેસી ગયો ને એમાં વાણંદને કંઈક કામ ને જલ્દી આવ્યો ને એણે ઉતાવે માંડવાને થાંભલે ઘોડું બાંધી દીધું. અને એને કંઈક ગરદણીનું કામ એની પાસે ગયો. અને આ બધું બોખાને હવે આપરો આવ્યો બાણો બાણ અને ઊભો થયો. બોખો ઊભો થઈને કીધું કે હા બોલો ત્યાં તો ભાઈ ઢોલ વાગતો બંધ થઈ ગયો, ધાંધળિયું ગીત ગાચ્યું, માંડવા વાળા ગીત ગાતા હતા. એ બધા ડાયરાની માઇલ પર વાતું બંધ થઈ ગયું, બધા સનાટો થવાઈ ગયો કે આ શું કહેવા માંગે છે. એટલે એણે કીધું કે જો આ ઢોલ વાગશે, આ ઘોડું ભડકશે, આ માંડવો પડશે, વર મરશે, કન્યા રાંડ છે. બસ કહેતો નહીં બોગલો બોલ્યો નહોતો. એટલે અમુક આવા હોય એને સમજાવો તો સમજે નહીં. અને એની રીતે જ એનો ડોયરો હાથો એના મનમાં હું જ ડાયો એવો કોઈ સતુર સુદાણ હોય. ઘણા એટલા બધા હોશિયાર હોય
કે એની પાસે હોશિયારી હોય, એને એટલી બધી આવડત હોય કે ભલભલાને એ ગમે એ રસ્તે ચડાવી દે. હવે એક ડોશીમાં, અને એ ડોશીમાને બધવવાની ટેવ, હોશિયારી, એટલી બધી હોશિયારી કે કઈ હું બોલી છું 10 વર્ષ પહેલાં એ હોય તો એને યાદ હોય એટલી બધી. પણ એ પોતાની બુદ્ધિને કોકના ઊંધા કરવામાં, કોકને બધવવામાં, કોકનું ખરાબ કરવામાં, એવે અમુક હોશિયાર માણસ એ આવા ધંધા કરતા હોય. એટલે એને ડોશીને સાંભળ્યું કે આજ તમે કોઈને બેઠવા નથી. આ ડોશીમાં પાસે આમ જમવા બેઠા છે, એમાં એને સાંભળી ગયું કે આજ તમે કોઈને બેઠવા નથી. એટલે જમવાનું હતું એને ઢાંકી ઢૂબીને એક બધું મૂકીને ઉભીડ્યા, અને જ્યાં બધારે જાય ત્યાં જ બરોબર એક ગોર દાદા હામાં મેળ્યો. ગોર દાદા હામાં મેળ્યા અને માજી તરત હાથ કર્યો કે એ ગોરભાઈ ઊભો રે ઊભો રે ઊભો રે ઊભો રહે. આ કેમ એટલું બધું તું દુબળો પડી ગયો? કે માં મારી તો હાંઠી જ એવી છે. નહીં, ભેદ છે કાંઈ? અરે માં કાંઈ ભેદ નથી, અને હું મારી હાંઠી જ એવી. નહીં નહીં, જોતો ખરો હાવ પીવો પાંજર થઈ ગયો. તારા ઘરમાં સુડેલ છે? અરે માં મારા ઘરમાં સુડેલ નથી, સવિતા છે નામ એનું. કે નહીં 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 નહીં, સુડેલ છે. અરે માં પણ હા તને ખોટું લાગતું હોય ને તો રાતે સાનો ઉઈ જઈએ, અને જો તારો વાહો સાટે ને તો માનજી સુડેલ. અને એ ગોર દાદા તો એના કામે વી ગયા, અને આ માળી જે ઉપડ્યા તે ગોરની ઘેરે ગયા. ત્યાં ગયા હતા તો ગોરના ઘેરેથી સવિતા ગોરાણી આવો માળી આવો, આવો કંકુમાં, આવો કંકુમાં આવકાર દીધો, પાણી પાયું. માં પણ આવ્યા છે એટલે એ માએ કીધું કે બાઈ તમે કેવા? અરે માડી અમે તો બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ? તાર ઘરવાળો કેવો? અરે માં હું થોડી કાંઈ મોહીને આવી છું કે બીજી જ્ઞાતિમાં આવી છું. મારો ઘરવાળો, અમે બ્રાહ્મણ છીએ, મારો ઘરવાળો બ્રાહ્મણ જ હોય ને. નહીં હે? અરે 60 વર્ષ આ ગામમાં કાઢ્યા, તને ન ખબર હોય કે પણ તો કે એ છે ખારવો. અરે માં કે હા એ ખારવો છે. તારે ખાતરી કરવી હોય તો હાજે વાહો ચાટજે, તને ખબર ન પડે એમ. અને આ માળી ચડાવીને વી આવ્યા, ને આ બાજુ આ પડકે ચડ્યા, અને હાજે કામેથી આવ્યા ગોર દાદા. પણ ન્યાય સાવી ચડાવેલી, ન્યાય ચડાવી સાવી ચડાવેલી, બે આમ એકાબીજા ઉપર ભૂરક્યા કરે, અને જેવું તેવું ખાધું ન ખાધું કરી અને કૂતા. પણ ગોર દાદાએ જેવો હુવાનો ડોળ કર્યો, અને આને એમ થયું કે લાય વાહો સાટી લઉં, ખબર પડે કેવો છે. અને જીભ અડાડી વાહો સાટવા, ત્યાં તો ઊભો થયો ઘાટ તારી જાતની કે સુડેલ. અને ઓલી કે તમે ખારવા. અને ભાગ્યા ભાઈ રાત્રે બગડાટી બોલી, આજુબાજુ બધા દોડીને આવ્યા કે ભાઈ આ તમારું પવિત્ર બ્રાહ્મણનું પવિત્ર ઘર, અને તમે આ હું હાજરી કોઈ દી તમારી ઘરે કોઈ દી કશો કંકાસ ન હોય તમારી ઘરે કોઈ દી, અને આ શું છે કે ભાઈ આ ખારવો છે. તો ઓલી કે આ સુડેલ છે. બોલ્યો કે પણ તમને કીધું કોને? કે કંકુમાએ. અરે એ કંકુમાને આવા જ ધંધા છે, એને બધવાના ધંધા છે. એવા ચડાવે એમ ચડોમાં કાંઈ તમે સુડેલે નથી, અને તું ખારવો નથી, અને તમે બધા હંપી નહીં રહ્યો. આવા જ એ હોય ને, અને એ ધંધા જ હોય, અને એવા જ એ કરે તો એને નિરાશ થાય. અને એને સમુદ્ર મંથન માયલા કહેવાય. સમુદ્ર મંથન માયલા કોડા હોય ને એ આવા ધંધા કરતા હોય. અને આવાથી તમામને મારી વિનંતી છે કે સેજતા રહેજો, સેજતા. નકર ગમે એવા તમારા સુખી ઘરની માઇલ પર આગ ચાપી દે. તો આવાથી સેજજો. જય માતાજી.